असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सौનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય કોઈ પણ ગ્રંથમાં તથા વેદાદિક શાસ્ત્રોમાં કોઈ પણ સ્થાન પર અક્ષર પુરુષોત્તમની યુગલ ઉપાસનાનું વિધાન નથી। આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે। શ્રવણ કરતા અગાઉ હું એક વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ ઓડિયોની અંદર હું જે પણ કંઈ કહીશ એ શાસ્ત્રોના પ્રમાણથી કહીશ। કોઈ વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને હું આ ઓડિયો બુક બનાવતો નથી, એટલે કોઈ પણ વ્યક્તિ આને અન્યથા ન લે એવી ભલામણ કરું છું। તો ભક્તો, ઉપનિષદની અંદર કહ્યું છે કે ન તત્સમશ્ચ અભ્યધિગશ્ચ દ્રશ્યતે, અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એ ભગવાનથી અધિક પણ આ જગતની અંદર કોઈ નથી। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર કહે છે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ છે જ નહીં। ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતની અંદર આ જ પ્રમાણે કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 62મા વચનામૃતમાં કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે। પ્રથમના 64મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે। આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ, ભગવાન સ્વામિનારાયણે અને શ્રુતિ ભગવદીએ પણ એ પરબ્રહ્મ પરમાત્માની અર્થાત કે શ્રીમદ નારાયણની અદ્વિતીયતા પ્રતિપાદન કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ કે એ પરબ્રહ્મ પરમાત્માની સમકક્ષ પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી। ભગવાન સ્વામિનારાયણે જેને પોતાનો મત કહ્યો છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ, એવા વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ સમસ્ત વિશેષણોથી વિશિષ્ટ અદ્વિતીય તત્વ છે અને એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા છે। જેમ કે ઉપનિષદની અંદર કહ્યું છે, યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, અર્થાત કે જેના થકી આ વિવિધ વિચિત્ર વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે તે બ્રહ્મ છે એમ જાણો। ભગવાન સ્વામિનારાયણના શિષ્યો એવો પણ વચનામૃતની અંદર ઉપોદઘાટની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે અનંતકોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તે રૂપ છે લીલા જેમની એવા છે। આ પ્રમાણે કહી નંદ સંતોએ ભગવાન શ્રીમદ નારાયણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા કહેલા છે અને વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ જ પરબ્રહ્મ પરમાત્માને સર્વ કર્મ ફલ પ્રદાતા પણ કહે છે। ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પ્રથમના 13મા વચનામૃતમાં કહે છે, અને સુખ દુઃખ રૂપ
જે કર્મના ફલ તેને પમાડે છે. મધ્યના 21મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મ ફલ પ્રદાતા છે. ભગવાન વેદવ્યાસજીએ પણ ઉપનિષદની વ્યાસ સૂત્રની અંદર પરબ્રહ્મ પરમાત્માને સર્વ કર્મ ફલ પ્રદાતા તરીકે પ્રતિપાદન કરેલા છે. ફલમતઃ ઉપપદ્યતે. આ સૂત્ર દ્વારા ભગવાન વેદવ્યાસજી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ જીવાત્માઓને કર્મનું ફલ આપે છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 107 અને 108મા શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્માને જ કર્મ ફલ આપનારા કહ્યા છે. હૃદયે જીવવદ જીવેયોંતર્યામિતયા સ્થિતઃ જ્ઞેયઃ સ્વતંત્ર ઈસૌ સૌ સર્વ કર્મ ફલપ્રદઃ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. અને જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મ ફલના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતને માનનારા જેટલા પણ લોકો જે છે એ પરબ્રહ્મ પરમાત્માને જ સર્વ કર્મ ફલ પ્રદાતા તરીકે પ્રતિપાદન કરે છે. કહેવાનું તાત્પર્ય એ કે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એઓ જીવ પ્રાણી માત્રને કર્મનું ફલ આપી રહ્યા છે અને એ જ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે એવું કહી રહ્યા છે. તથા એ જ પરમાત્મા જે છે એવો આરાધના કરવા યોગ્ય છે, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા થકી કોઈ પણ વ્યક્તિ આરાધના કરવા યોગ્ય કે ધ્યાન કરવા યોગ્ય નથી. જેમ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 115મા શ્લોકની અંદર કહે છે કૃષ્ણ તદવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતવાદીઓ જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવાનું કહે છે અને એમનું જ કેવલ ધ્યાન કરવાનું કહે છે, બીજા કોઈનું ધ્યાન કરવાનું પણ કહેતા નથી. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતવાદીઓની માન્યતા એવી છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કર્મ ફલ પ્રદાતા છે અને એ જ શ્રીમદ નારાયણ કેવલ ધ્યાન કરવા યોગ્ય છે અને આરાધના કરવા યોગ્ય છે. વિશિષ્ટાદ્વૈતવાદીઓએ ઇતર કોઈની પણ ધ્યેયતા પ્રતિપાદન કરેલી નથી. પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે છે એ વિશેષણોથી વિશિષ્ટ એક અદ્વિતીય તત્વ છે. એમની સમકક્ષ કે એમનાથી શ્રેષ્ઠ આ જગતની અંદર કોઈ નથી. જો એ પરબ્રહ્મ પરમાત્માની સમાન કોઈ અન્ય તત્વને સ્વીકાર કરવામાં આવે તો ત્યાં વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે. કારણ કે
વિશેષણથી વિશિષ્ટ કોઈક બીજી વસ્તુને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા આવી જાય, અને દ્વિધા આવી જતા વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે. શ્રી સંપ્રદાયની જ એક પેટા શાખા એવા ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેવલ ને કેવલ શ્રીમન નારાયણની જ અદ્વિતીયતા સ્વીકારવામાં આવેલી છે. ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ જે છે એ શ્રી સંપ્રદાય છે એવું સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 121 ની અંદર કહે છે. તો જે વસ્તુનું પ્રતિપાદન શ્રી સંપ્રદાયના વિદ્વાનોએ કરેલું છે તે જ વસ્તુનું પ્રતિપાદન ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ પણ કરેલું છે. અને અહીં પણ કેવલ ને કેવલ શ્રીમન નારાયણને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા કહેલા છે, સર્વ કર્મ ફલ પ્રદાતા કીધેલા છે, અને એક શ્રીમન નારાયણની જ ઉપાસના અને એમની જ ધ્યેયતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા કેટલાક લોકો જે છે એ એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે, દરેક જીવ પ્રાણી માત્રને કર્મનું ફલ આપે છે, અને એ જ પરબ્રહ્મ પરમાત્મા ધ્યાન કરવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય છે, તે જ પ્રમાણે અક્ષર જે છે એ અક્ષર પણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે, સર્વ કર્મ ફલ પ્રદાતા છે, અને ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે. પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ વિશિષ્ટાદ્વૈત મતથી સંપૂર્ણપણે ભિન્ન છે. અગાડી આપણે જોઈ ગયા તેમ વિશિષ્ટાદ્વૈત મતની અંદર એક પરબ્રહ્મ પરમાત્માને જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા કહેલા છે, સર્વ કર્મ ફલ પ્રદાતા કહેલા છે, અને એવો જ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે એ પ્રમાણે કહ્યું છે. હવે એ પરબ્રહ્મ પરમાત્માની સાથે સાથે અક્ષરને પણ સર્વ કર્મ ફલ પ્રદાતા, સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા તથા ધ્યાન ઉપાસના કરનારા કહેવામાં આવે તો ત્યાં દ્વિધા આવીને ઊભી રહી જાય છે. અને દ્વિધા આવીને ઊભી રહી એટલે વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માની સમકક્ષ અક્ષરને માનવામાં આવ્યા, અને અક્ષરને માનવામાં આવ્યા એટલે વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ ગયો. ભક્તો, ઉપનિષદની અંદર જે જે સ્થાન પર અક્ષર શબ્દ આવે છે એ અક્ષર શબ્દનો અર્થ કેટલાક લોકો જે છે એ અક્ષર બ્રહ્મની ઉપર ઘટાવે છે, પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે. ઉપનિષદની ઉપર રામાનુજ સંપ્રદાયના મહાન પંડિત એવા રંગ રામાનુજાચાર્યજીએ ભાષ્યની રચના કરેલી છે. ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પણ એક દિગ્ગજ વિદ્વાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે, તથા રામાનંદ આચાર્યએ પણ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે. એ ઉપનિષદની અંદર બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે અક્ષરનું પ્રતિપાદન કરવામાં આવેલું છે ત્યાં અક્ષર શબ્દનો અર્થ કરતા આ બધા જ ભાષ્યકારો જે છે એ અક્ષર તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને કહે છે. એ લોકોએ અક્ષર શબ્દનો અર્થ જે છે એ અક્ષર બ્રહ્મની ઉપર ઘટાવેલો નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પર ઘટાવેલો છે. અને મહાભારત જે 5મો વેદ કહેવામાં આવે છે એ 5મા વેદની અંદર પણ અક્ષર તરીકે
સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણને જ કહ્યા છે. જેમ કે મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 63 શ્લોક નંબર 99 અને 100 ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે, અનુગ્રહાર્થમ લોકાનામ વિષ્ણુર્લોક નમસ્કૃતઃ વસુદેવાતુ દેવક્યામ પ્રાદુર્ભૂતો મહાયશઃ અનાદિ નિધનો દેવઃ સકર્તા જગતઃ પ્રભુઃ અવ્યક્તમ અક્ષરમ બ્રહ્મ પ્રધાનમ ત્રિગુણાત્મકમ. અર્થાત કે તે દિવસોમાં વિશ્વ વંદિત મહાયશસ્વી ભગવાન વિષ્ણુ જગતના જીવો પર અનુગ્રહ કરવાને અર્થે વસુદેવજી દ્વારા દેવકીના ગર્ભથી પ્રગટ થયા. તે ભગવાન આદિ અંતથી રહિત દ્યુતિમાન સંપૂર્ણ જગતના કર્તા તથા પ્રભુ છે. તેઓને જ અવ્યક્ત, અક્ષર, બ્રહ્મ અને ત્રિગુણમય પ્રધાન કહે છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજીએ ભગવાન વિષ્ણુને જ અક્ષર તરીકે અને બ્રહ્મ તરીકે કહેલા છે. એટલે ઉપનિષદની અંદર જે અક્ષરની વાત આવે છે એ અક્ષર દ્વારા એ સ્થાન પર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માનું જ નિરૂપણ કરવામાં આવેલું છે, નહીં કે કોઈ અક્ષર બ્રહ્મનું. જેને વેદોનું ભાષ્ય કહેવામાં આવે છે, એવા મહાભારતની અંદર પણ અક્ષર તરીકે અહીં ભગવાન વિષ્ણુને જ કહ્યા છે. એટલે જે લોકોએ પોતાના ભાષ્યની અંદર આવતા અક્ષર શબ્દોનો અર્થ અક્ષર બ્રહ્મની ઉપર ઘટાવેલો છે, તે લોકોએ આ બધા શ્લોકો જે છે ને, આ મહાન વિદ્વાનોએ જે ઉપનિષદોની ઉપર ભાષ્યની રચના કરેલી છે એ ખાસ જોવાની જરૂર છે. કારણ કે અક્ષર તરીકે પરબ્રહ્મ પરમાત્માને જ કહેલા છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર પણ જે અક્ષર શબ્દ આવે છે એ અક્ષર શબ્દોનો અર્થ આચાર્યોએ પરબ્રહ્મ પરમાત્માની ઉપર જ ઘટાવેલો છે. કહેવાનું તાત્પર્ય ભક્ત એ છે કે વિશિષ્ટાદ્વૈત વાદીઓની માન્યતા એવી છે કે વિશેષણથી વિશિષ્ટ કેવલ એક જ તત્વ છે, અને એ તત્વ જે છે એ કેવલ નારાયણ છે. અને એ નારાયણ જે છે એ જ કેવલ ધ્યાન કરવા યોગ્ય છે અને ઉપાસના કરવા યોગ્ય છે. નારાયણની સાથે એમની મહિષીઓ જે લક્ષ્મીજી છે, રાધાજી છે, એ પણ ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે એના ધ્યાનનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 5મા વચનામૃતમાં પ્રતિપાદન કરેલું છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણના કોઈ પણ સ્થાન પર એવા વચન જોવા નથી મળતા કે નારાયણની સાથે અક્ષર બ્રહ્મનું ધ્યાન કરવું. રાધા કૃષ્ણના ધ્યાનની ધ્યેયતા પ્રતિપાદન કરવામાં આવેલી છે, પરંતુ કોઈ પણ સ્થાન પર એ અક્ષરની સાથે પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનના વચનો જોવા મળતા નથી. કોઈ પણ વિશિષ્ટાદ્વૈતવાદીઓએ પોતાના ગ્રંથની અંદર ભગવાનની સાથે અક્ષરની ઉપાસના કરવાનું કહ્યું નથી. રામાનુજ સંપ્રદાયના બધા જ ગ્રંથો તમે જોઈ લો, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ ગ્રંથો જોઈ લો, જે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે અને જે ગ્રંથો ભગવાન સ્વામિનારાયણના વખતમાં રચાયા છે, એ ગ્રંથોમાંથી એક પણ ગ્રંથની અંદર એવું પ્રતિપાદન કરવામાં આવેલું નથી કે અક્ષરની સાથે પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરવી. શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર તથા 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના અને એ જ પરબ્રહ્મ પરમાત્માની
ધ્યેયતા પ્રતિપાદન કરેલી છે. કારણ કે એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવો પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ આ જગતની અંદર કોઈ નથી. માટે તે જગતનું કારણ તત્વ છે. એ કારણ તત્વનું જ ધ્યાન કરવાનું છે. અને જગતનું કારણ તત્વ જે છે એ કોણ છે? તો એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ છે, જેને કેટલાક લોકો શ્રી કૃષ્ણ કહે છે, કોઈ એને રામ કહે છે ને આપણે એને સ્વામિનારાયણ કહીએ છીએ. એ જ સંપૂર્ણ જગતનું કારણ છે ને એ જ કેવલ ધ્યાન અને ઉપાસના કરવા યોગ્ય છે. માટે ભક્તો, જે લોકોએ પ્રસ્થાનત્રયની ઉપર ભાષ્યની રચના કરી એની અંદર સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરતા સર્વ કર્મ ફલ પ્રદાતા તથા ઉપાસ્ય અને ધ્યાન કરનારા જે અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરેલું છે, એ ભાષ્યકારોએ મહાભારતના વચનો છે તે તથા આપણા પ્રાચીન આચાર્યોએ જે ભાષ્યની રચના કરેલી છે એ ભાષ્ય જોવા જરૂરી છે. છતાં પણ દુરાગ્રહને વશ થઈને તમે ઉપનિષદની અંદર આવતા અક્ષર શબ્દોનો અર્થ અક્ષર બ્રહ્મની ઉપર જો ઘટાવો તો તમારા ભાષ્ય મુજબ જ તમારો વિશિષ્ટાદ્વૈત મત જે છે એ બંધ થઈ જશે. તમે લોકો પોતાને સ્વામિનારાયણના કહેવડાવો છો અને એ સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતને માન્ય કરેલો છે કે જે વિશિષ્ટાદ્વૈતની અંદર વિશેષણથી વિશિષ્ટ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માનો સ્વીકાર કરવામાં આવેલો છે. એમનાથી સમાન કે એમનાથી અધિક કોઈને પણ સ્વીકારવામાં આવેલા નથી. જ્યારે તમારા ભાષ્યની અંદર તો વિશેષણથી વિશિષ્ટ પરબ્રહ્મ પરમાત્માની સાથે વિશેષણથી વિશિષ્ટ એવા અક્ષરને સ્વીકારેલા છે. અને તે અક્ષરને સ્વીકારવાથી તમારા મતની અંદર દ્વિધા આવી જઈ જાય છે. અને દ્વિધા આવી જતી હોવાથી તમારો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત મત નથી, પરંતુ કોઈક બીજો જ મત સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો, એવા મતો જે છે એ મતોને નમસ્કાર કરવાના છે. ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મત જે છે એ વિશિષ્ટાદ્વૈત છે. અને એ વિશિષ્ટાદ્વૈતની અંદર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની જ આરાધના અને એમની જ ધ્યેયતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. તો એ પરબ્રહ્મ પરમાત્માનું જ ધ્યાન કરજો, ઉપાસના કરજો અને એ જ પરમાત્માની ભક્તિ કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.